આજથી આપણે એક મહિનાથી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો એવું કહેતા હતા કે રાજ્યમાં ચોમાસું વહેલું આવશે પણ હવે એવું લાગી રહ્યું છે કે બધાની આગાહી કદાચ ખોટી પડી રહી છે। પણ હવે હીટવેવ અને વરસાદની આગાહી આપવામાં આવી છે, પણ હાલ ચોમાસું વિધિવત ક્યારે બેસશે તેનું અનુમાન નથી। પણ આજથી 7 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે તારીખ 6/6/2025ના રોજ વિસાવદર અને ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણીથી તરબોળ થયા હતા। જ્યારે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે। આજે એટલે કે 7 જૂનના રોજ પણ દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે એવું પણ જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગોમાં આવેલા પશ્ચિમ વિક્ષેપને લીધે હવામાનમાં પલટો આવશે અને ઉત્તર પૂર્વ ભાગોમાં લગભગ 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કોઈ ભાગોમાં 20 થી 100 કિલોમીટર મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે। આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતમાં, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે। આગામી 10મી જૂનથી આસપાસ એક સિસ્ટમ બનશે અને બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ પશ્ચિમ ભાગમાં લગભગ 8મી જૂનથી 12 જૂન વચ્ચે ભારે વરસાદ થશે અને આ પછી સિસ્ટમ નબળી બનશે અને ચોમાસું શરૂ થશે। આગામી 14 થી લઈને 16 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આગામી 18મી તારીખે બંગાળના ઉપસાગરમાં એક એવી સિસ્ટમ બનશે જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે। આ પછી 21, 22 અને 23 જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેવું પણ હવામાન વિભાગ અને નિષ્ણાંતો જણાવી રહ્યા છે। સાથે સાથે હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે। જૂન પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23, 24 અને 27 થી 30 જૂને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલો આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જો કે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે અને આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જો કે ચોમાસું સમયસર આવી જશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। સાથે સાથે હવામાનના ડાયરેક્ટર A.K. દાસે એવું જણાવ્યું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી એક સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતા વહેલા થવાની હતું અને એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી ધીમી પડી ગઈ છે। મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે। એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે તે સમય કરતા પહેલા થવાનું હતું એ હવે સમયસર પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે આગાહી મુજબ જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં શરૂઆતના 15 દિવસ કહેતા વરસાદનું જોર ધીમું રહેશે, જો કે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે। આ ઉપરાંત જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જે ગરમીથી રાહત આપનાર સૌથી મોટા સમાચાર છે। આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષની સરખામણીમાં વધુ છે, જે સારા ચોમાસાની આશા જગાવે છે। જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન હવામાન વિભાગ અને નિષ્ણાંતો દેખાઈ રહ્યા છે। સ્કાયમેટના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ, ઓગસ્ટ મહિનામાં પડશે અને જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વરસાદ થતો હોય છે, ત્યારે રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહેવાની સંભાવના હોય છે। મધ્ય ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ અને કેટલાય વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદનો સમાવેશ થાય છે। જ્યારે કચ્છમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે।
સાથે સાથે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એટલે કે જૂનથી સપ્ટેમ્બર જીવન રેખા સમાન છે. એ પાકો માટે જરૂરી લગભગ 70% પાણી પૂરું પાડે છે. જળાશયો તથા ભૂગર્ભ જળ જેવા મહત્વપૂર્ણ જળ સ્ત્રોતોને ફરી ભરે છે. ભારતમાં લગભગ અડધી ખેતી લાયક જમીન સિંચાઈ સુવિધાઓથી વંચિત હોવાથી ચોમાસાનો વરસાદ વિવિધ પાકોની ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સાથે સાથે આ વર્ષનું જે ચોમાસું છે એ નથી મોડું કે નથી વહેલું, એ ચોમાસું સમયસર આવવાની શક્યતા છે. જે આગાહી કરતા હતા કે આ વર્ષે ચોમાસું થોડું વહેલું છે, પણ હજુ પણ ગરમી એવી જ યથાવત છે. 35 ડિગ્રી જેટલું તાપમાન હજુ પડી રહ્યું છે, પણ અમુક વિસ્તારો છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પણ 15 તારીખ પછી ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી હવામાન વિભાગ અને નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.